છેલ્લે સુધી બાળકો સંભળાય છે ને? આપણે એક શ્લોક ની વાત કરવાની છે. એટલે પહેલા આપણે આ શ્લોક પારાયણ કરશું બધા સાથે. એટલે પહેલા હું બોલીશ અને તમે પાછળ બોલજો. બરાબર? ચાલો. યોગેન ચિત્તસ્ય પદેન વાચામ યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોત્તમ પ્રવરમ મુનીનામ યોપાકરોત્તમ પ્રવરમ મુનીનામ પતંજલિં પ્રાഞ്જલિરાનતોસ્મિ પતંજલિં પ્રાഞ്જલિરાનતોસ્મિ. હવે આપણે આજે આ શ્લોક વિશે થોડી ચર્ચા કરશું અને થોડો સમજવાનો પ્રયત્ન કરશું. હવે ગુરુજીએ હમણાં મને એમ છે એકાદ બે દિવસમાં આપણને તપ વિશે વાત કરી હતી, બરાબર? તો એ કયા પ્રકારના તપની વાત હતી? કયા 3 પ્રકારના તપની વાત હતી? કોઈને યાદ છે? બોલો. એક મિનિટ બેટા, એને યાદ કરવા દઈએ. ઓકે, બોલ. હા, સરસ. એટલે આ ત્રણેય તપની જે વાત કરી હતી ને, એ પ્રમાણે આ ત્રણેય જ વસ્તુની, એટલે કે આપણા શરીર, મન અને વાણી, એ ત્રણેયના શુદ્ધિકરણની વાત એક બહુ મહાન ઋષિ થઈ ગયા પતંજલિ, એમણે આપણને વાત કરી છે, બરાબર? એટલે એ આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરશું. હવે આ ત્રણેય માટે છે ને, એ પતંજલિ ઋષિએ 3 અલગ અલગ ગ્રંથો લખ્યા છે. આપણે પહેલા મનની વાત કરીએ તો મનને આપણે નિયંત્રણ કરવા માટે અને શાંત કરવા માટે પતંજલિ ઋષિ આપણને યોગ દર્શન નામનું ગ્રંથ આપ્યો છે. યોગ દર્શન ને યોગ સૂત્ર પણ કહેવાય, તમે કદાચ સાંભળ્યું હશે, બરાબર ને? એટલે એ જે યોગ દર્શન છે ને, એ ગ્રંથ એમણે લખ્યો છે. હવે એવું નહોતું કે પતંજલિ ઋષિ જે લખ્યો યોગ ગ્રંથ, બરાબર, યોગ વિશેનો યોગ દર્શન, એમની પહેલા કોઈએ યોગ માટે વાત જ નથી કરી, એવું નહોતું. એની પહેલા પણ યોગ વિશે વાતો થઈ છે ભૂતકાળમાં, પતંજલિ ઋષિની પહેલા પણ પતંજલિ એમાં એ વખતે એવું હતું કે બહુ બધા યોગ વિશેના વાતો હતી. તો એમાં માણસને એવું થતું હતું કે આપણે આમાં શું કરવું અને શું ના કરવું. એટલે એટલું બધું હતું ને કે એના સાધન કયા આપણે લેવા અને કયા ના લેવા, એમાં થોડું વિચારવું પડે એવું હતું. એટલે પતંજલિ ઋષિએ એને એટલું સંક્ષિપ્તમાં અને એટલો એનો જે મૂળ મેઇન સાર હતો એ લઈ અને આપણને 4 જ અધ્યાયની અંદર આખું યોગ દર્શન સમજાવ્યું છે. અને એ લગભગ 995 જેટલા 195 જેટલા શ્લોકો છે, બરાબર? તો એટલા 195 જેટલા શ્લોક છે, એની અંદર આખું યોગ દર્શન સમજાવી દીધું. એટલે એ માણસ માટે સહજ થઈ ગયું કે હવે આપણે સમજી શકીએ, જો આપણે સમજવા નો પ્રયત્ન કરીએ ઊંડાણમાં જઈને તો એ સમજી શકાય. એટલે એમને બહુ જ સંક્ષિપ્તમાં લઈ અને આપણા માટે સરસ સમજાવી દીધું. હવે આપણે જોઈએ તો આપણે વાણીની વાત કરીએ તો વાણી માટે એમને છે ને
સંસ્કૃત વ્યાકરણ એટલે આપણે આમાં પેલું જોયું ને પદેન વાચા, તો પદેન વાચા, પદ એટલે શું? પદ એટલે વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ. તો એ સંસ્કૃત વ્યાકરણ દ્વારા આપણને વાણીનું તપ એટલે કે વાણી શુદ્ધ કેવી રીતે કરવી ને એ આખું એમને સમજાયું. અને એ સૌથી પાણીનીનો જે અષ્ટાધ્યાયી ગ્રંથ છે એ આપણે એવું વિચારીએ કે અત્યારના સમયમાં એ ટૂંકમાં પહેલાથી લઈને અત્યાર સુધીમાં પાણીની એક એવા ઋષિ થઈ ગયા કે જેમણે અષ્ટાધ્યાયીનો બહુ જ સરસ વ્યાકરણનો ગ્રંથ આપ્યો. પણ એની અંદર એમણે ભાષ્ય લખ્યું, પતંજલિ ઋષિએ એમની ઉપર ભાષ્ય લખ્યું. અને એ જે આખું ભાષ્ય લખ્યું છે વ્યાકરણ ઉપર સંસ્કૃતનું, એનું નામ છે મહાભાષ્ય. એટલે એ આપણને એમને રચના કરી, એટલે એની ઉપર ટીકા લખી કહેવાય. એટલે સંસ્કૃત વ્યાકરણ ઉપર એમને બહુ જ સરસ વિવરણ કર્યું છે. એટલે ભાષાની બાબતમાં પણ એમને યોગની સાથે સાથે એમનું પોતાની રચના કરી છે. હવે આપણે ત્રીજી વાત કરીએ તો શરીરની વાત. હવે શરીરની ચિકિત્સા માટે પતંજલિ ઋષિએ આપણને શું આપ્યું છે? આયુર્વેદ આપ્યું છે, જેનું નામ છે ચરક સંહિતા. એટલે આપણને એવું લાગે કે ચરક સંહિતા તો ચરક ઋષિએ લખી, બરાબર ને? પણ એ ચરક ઋષિ અને પતંજલિ બંને એક જ છે. એટલે આપણને ક્યારેક એવું થાય કે ખરેખર બે આટલી બધી વસ્તુ કોઈ પણ એક ઋષિ કરી શકે? તો કે હા. એટલે આપણને અલગ અલગ કદાચ લાગે, પતંજલિ અને ચરક ઋષિ બંને એક જ છે. એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જે વિચારકો થઈ ગયા ને, એમને એવું માનવામાં ના આવે કે ખરેખર આટલું ડિટેલમાં કોઈ પણ વસ્તુ લખવી હોય, પછી એ ચરક સંહિતા જેવું આયુર્વેદ હોય કે પછી યોગશાસ્ત્ર હોય કે પછી સંસ્કૃત વ્યાકરણમાં હોય, તો આટલું બધું એક જ વ્યક્તિ કરી શકે ખરા? તો હા, તો એ પતંજલિ ઋષિએ એટલું સરસ આપણા માટે કરીને ગયા છે આ બધા ગ્રંથોની રચના, બરાબર? હવે જો આપણને એનું ઉદાહરણ જોઈએ તો કેવું છે કે જ્યારે માનો કે, અને આ વિષયો જે છે ને ત્રણેય એ અલગ અલગ નથી. માનો કે એમને સંસ્કૃત ભાષાની રચના એટલે સંસ્કૃત ભાષામાં વ્યાકરણ માટે ભાષ્ય લખ્યું, બરાબર? તો એ જ ભાષ્ય અને એ સંસ્કૃત વ્યાકરણનો જ ઉપયોગ કરી અને બહુ જ સરસ યોગ દર્શન આપણને આપ્યું, એની રચના કરી, બરાબર? હવે એ જ સંસ્કૃતનો વ્યાકરણનો ભાષા તો કોઈ પણ વસ્તુ માટે જરૂરી છે, તો એ જ સંસ્કૃત વ્યાકરણનો ઉપયોગ કરી અને એનો સાથ લઈ અને આપણને ચરક સંહિતા જેવો આયુર્વેદનો બહુ મહાન ગ્રંથ આપણને આપ્યો. એટલે આ બધું એક સાથે જોડાયેલું જ છે, કશું અલગ નથી એમ. એટલે એ વિચાર છે. હવે માનો કે એને આપણે સમજવું હોય તો તમે બાળકો જ્યારે શાળામાં વિજ્ઞાનનો કોઈ પ્રયોગ કરતા હોય, બરાબર? તો એ વિજ્ઞાનના પ્રયોગની સાથે સાથે આપણે એવું કહી શકાય કે ગણિતને અલગ પાડી દઈએ, કેમ કે એ ગાણિતિક સંખ્યાનો આપણે ક્યાંક તો ઉપયોગ કરવાના જ છીએ, બરાબર? એટલે વિજ્ઞાન અને ગણિત એ અલગ ન કરી શકાય. એટલે આપણે જોઈએ કે, અને ખાલી વિજ્ઞાન ગણિતની જ વાત નથી, કોઈ પણ વિષય. આજ માનો કે આપણે વૃક્ષોને કશું સમજવું હોય, વનસ્પતિ શાસ્ત્ર, બરાબર? તો વનસ્પતિ શાસ્ત્રમાં આપણે સમજીએ તો શું એમાં ગણના કે કેલ્ક્યુલેશન કશું નહીં આવે? આવે જ. અને સૌથી પહેલા તો ભાષાનો જ ઉપયોગ થાય. તો ભાષા એ માધ્યમ જ છે, બરાબર? એટલે એ કોઈ પણ વસ્તુને અલગ ન કરી શકાય. હવે જૂના ગુરુકુળમાં આપણે જોઈએ તો કોઈ પણ ગુરુજી માનો કે ખગોળ વિજ્ઞાન આપણને સમજાવતા હોય, બરાબર? તો એ ખગોળ વિજ્ઞાનમાં ગ્રહો અને તારાની વાતો હોય. તો આપણે જોઈએ કે ગ્રહો કેટલા એકબીજાથી દૂર છે, સૂર્યથી કેટલા દૂર છે, બરાબર? અથવા તો એની પોતાની ગતિ કેટલી છે, એ બધું આપણે વિચારીએ તો એ બધું શેમાં આવે છે? એ બધું ગણિતમાં જ આવે છે. અને સાથે સાથે ખગોળ વિજ્ઞાન પણ શીખીએ જ છીએ ને. અને એમાં જોઈએ ને તો જ્યારે ગ્રહોની વાત કરીએ ને આપણે, ત્યારે એમાં રસાયણ વિજ્ઞાન પણ આવી જતું હોય. એટલે કોઈ પણ વાત છે ને અલગ નથી, એ બધું એકબીજાની સાથે જોડાયેલું જ છે. એટલે એ રીતે આપણને એ પતંજલિ ઋષિએ બધું એકબીજાની સાથે જે જોડાયેલું છે ને એ પ્રમાણેની જ ગ્રંથોમાં વાતો કરી છે. એટલે આવા મહાન ઋષિને આપણે નમન કરીએ એવું શ્લોકમાં આપ્યું છે. એટલે એવા મહાન ઋષિ પતંજલિને હું વંદન કરું છું. હવે વિચારીએ કે આપણે રોજ સવારમાં અત્યારે શું કરીએ છીએ? એક વ્યાયામ કરીએ છીએ, બરાબર? તો એ વ્યાયામ છે ને એ બહુ જ નાનું સાધન છે
યોગ દર્શનમાં. એટલે એ સાધન યોગ દર્શનની અંદર છે ને ઘણા બધા એવા સાધનો આપ્યા છે, જેમ કે આપણે અષ્ટાંગ યોગનું નામ સાંભળ્યું જ હશે, બરાબર? તો અષ્ટાંગ યોગ છે, પછી યમ નિયમ છે, એ બધું છે ને એ સાધન છે. એના દ્વારા આપણે આપણા મનને નિયંત્રણ અને શાંત કરી શકીએ. એટલે એ બધા સાધન છે. તો એમાંથી એક બહુ જ નાનું સાધન આપણે વ્યાયામ તરીકે અત્યારે રોજ સવારમાં કરીએ છીએ, બરાબર? તો પતંજલિ ઋષિને આટલા બાળકો વ્યાયામ કરતા હોય અને સાધન તરીકે ઉપયોગ કરીને, તો એ કેટલા રાજી થતા હશે, બરાબર? એટલે બધા ઋષિ મુનિઓ આપણને જોતા જ હોય, તો આપણે એને એક સાધન તરીકે માની અને ખૂબ સરસ સાધના કરીએ એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બાળકો એની રોજ સાધના કરે. બરાબર? કરશું ને આપણે બધા? હે? કરશું ને? એટલે આપણે ઋષિ મુનિઓએ જે આપણને આપ્યું છે ને, એના બદલામાં આપણે એને આપી શકવા, એનું સામે કશું આપી શકવા માટે આપણે સક્ષમ નથી એને, બરાબર? પણ ખાલી વંદન કરીને એને જે આપણને આપ્યું છે એ દ્વારા આપણે એટલીસ્ટ એનું સાધન તરીકે ઉપયોગ કરી, વ્યાયામ છે, યમ નિયમ છે, એ બધું, એટલે શરૂઆત આપણે વ્યાયામથી કરી શકાય. તો એને આપણે એ દ્વારા આપણે એમને નમસ્કાર કરી શકીએ, બરાબર ને? ચાલો, અસ્તુ.